ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે તાજેતરમાં તેની સ્થાપના માટેના 150 વર્ષ પૂર્ણ થવાની અવસરે એક વિશિષ્ટ ઉજવણીનો આરંભ કર્યો. તેલાહી રોડ પર આવેલા મોસમ ભવનમાં આઈએમડીએ દિલ્હી સ્ટ્રીટ આર્ટના સહયોગ સાથે તેનો પહેલો ઓપન આર્ટ મ્યુઝિયમ શરૂ કર્યો છે. આ અનોખી પ્રદર્શનમાં આઈએમડીએ ભારતમાં મોસમ વિજ્ઞાનના યાત્રાની એક અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આમૂલાગત સફળતાઓ અને મોસમ વિજ્ઞાનના વિકાસના તબક્કાઓને દર્શાવવા માટે આ સ્ટ્રીટ આર્ટ પ્રદર્શિત કરવામાં આવી છે. ના આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં મોસમ વિજ્ઞાનના મહત્વ અને તેની યાત્રા વિશે જાગૃતિ લાવવામાં આવે અને આ જ્ઞાને રુચિ વધે. ના પ્રમુખે આ પ્રસંગે જણાવ્યું કે આ 150 વર્ષના લાંબા સફર દરમિયાન આઈએમડીએ ભારતીય મોસમ વિજ્ઞાનને નવા મકામે પહોંચાડ્યું છે. મોસમની આગાહી અને આપત્તિ વ્યવસ્થાપન માટે આઈએમડીએ બેશક કામગીરી કરી છે. સ્ટ્રીટ આર્ટના વિશિષ્ટ પ્રોજેક્ટમાં મોસમ વિજ્ઞાનના વિવિધ તબક્કાઓ અને ના યાત્રાની યાદગાર ઘટનાઓને પેઇન્ટિંગ, ગ્રાફિટી અને અન્ય આર્ટ ફોર્મ્સ દ્વારા દર્શાવવામાં આવી છે. આ પ્રોજેક્ટને મોસમ ભવનના બાહ્ય ભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જેથી લોકો જ્યારે પસાર થાય ત્યારે તે આ આર્ટને જોઈ શકે. ની આ પહેલને લોકોએ ખાસ્સી પસંદગી આપી છે અને મોસમ વિજ્ઞાનના યાત્રાને માન્યતા આપવાની સાથે લોકોમાં નવી આત્મીયતા ફેલાવી છે. આ પ્રકારની પહેલથી ભારતના મોસમ વિજ્ઞાનને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદ થશે અને લોકોમાં વધુ જાગૃતિ લાવવામાં આવશે. આ પ્રોજેક્ટના મારફતે આઈએમડીએ તેની યાત્રાને શ્રદ્ધાંજલિ આપી છે અને મોસમ વિજ્ઞાનના ક્ષેત્રમાં કરેલી સફળતાઓને ઉજાગર કરી છે. આ અવસરે આઈએમડીએ તેમના 150 વર્ષના સફળ યાત્રાને ઉજવતા અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે.